ખબર એ નથી પડતી કે ગુજરાતમાં લોકો આત્મહત્યા કરે છે, આત્મવિલોપન કરે છે કે પછી તેમની હત્યા કરી દેવામાં આવે છે। ઘણા ખરા એવા કિસ્સાઓ હોય છે જે કિસ્સાઓમાં કારણો બહાર નથી આવતા। પ્રાથમિક માહિતીમાં એવું સામે આવે છે કે આત્મહત્યા છે। સમાચાર જ્યારે આવે ત્યારે એવું લાગે કે હત્યા છે અને પાછળથી એવું તારણ બહાર આવે કે ભાઈ આ તો આત્મહત્યા હતી। જો આત્મહત્યા હોય તો મારે લોકોને વિનંતી કરવી છે કે ભાઈ આત્મહત્યા કેમ કરો છો? ભગવાને આટલું સરસ મજાનું જીવન આપ્યું છે તો એને જીવીને જુઓ ને, શું કરવા આત્મહત્યા કરવી જોઈએ? અને જો કોઈ હત્યા કરે છે, જે તે ભાઈ કે બહેનની હત્યા કરે છે, તો જો હત્યા કરનાર છે એમને કહેવું છે કે ભાઈ તમને પણ સરસ મજાનું જીવન ભગવાન દ્વારા આપવામાં આવ્યું છે તો તમે પણ સારી રીતે એને જીવો ને। કેમ કોઈને મારી નાખવા અથવા તો કેમ જાતે મરી જવું, કેમ આત્મવિલોપન કરી દેવું? આપણે જિંદગીથી એટલા કંટાળ્યા તો છીએ નહીં, કારણ કે ભગવાને દરેકને પોતાની હેસિયત પ્રમાણે જીવન જીવવાના દરેક જે પદાર્થો છે જે પૂરા પાડ્યા છે, સાધન સામગ્રી છે તે પૂરી પાડી છે। ગરીબ જે લોકો છે એમને પણ એટલી સાતગાંઠ હોય છે કે આપણે આટલા ગરીબ છીએ તો આપણે આપણું જીવન કેવી રીતે કાઢવું જોઈએ। અમીર છે તો એમને પણ ખબર છે કે ગરીબ માણસો છે એમને આપણે કેટલું આપવું જોઈએ જેથી કરીને એમનું જીવન ગુજરાન ચાલે। એટલે કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે। સિક્કો આપણે તાળી એક હાથે નથી પાડી શકતા, એમ એક સિક્કાની બે બાજુ હોય છે, એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ। પરંતુ હવે છાસવાર એવા કિસ્સાઓ સામે આવે છે, જે કિસ્સાઓ આપણે જોઈએ, આપણે વાંચીએ, આપણે પ્રકાશિત અહેવાલ કરીએ તો એવું થાય કે ખરેખર આ લોકો કેમ આ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે, અથવા તો એ કૃત્યોના ભોગ એ લોકો કેમ બની રહ્યા છે? કૃત્ય કરનાર કેમ આ પ્રકારનું છે ને ભોગ બનનારને કેમ એનો ભોગ બનવો પડ્યો, એ પણ એક સવાલો ઊભા થઈ જતા હોય છે। બાયડથી સમાચાર સામે આવી રહ્યા છે। બાયડના નેત્રોડિયા ગામે આશરે 32 વર્ષીય પુરુષની લાશ મળતા ચકચાર મચ્યો છે। બાયડમાં પાછળના ઘણા સમયથી આપણે જોઈએ છે કે મામલતદાર કચેરીના આગળથી એક ભાઈ બીજા ભાઈને બાઇક પરથી બેસાડીને લઈ જાય છે, પછી અવાવરું જગ્યાએ તેની હત્યા થઈ જાય છે। બાયડમાં કદાચ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે। લાશ મળ્યાની જાણ સાઠંબા પોલીસને થતાં સાઠંબા પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી। લાશ કોટવાડ સુરેશભાઈ સરદારભાઈની હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે। રવિવારે સાંજના ઘરેથી નીકળી ગયેલા ઈસમની લાશ મળી આવતા તર્ક વિતર્ક પણ સામે આવ્યા। લાશ મળી આવ્યાની વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા છે। આ સાથે તમને પણ જણાવી દઈએ કે સાઠંબા પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જેટલા પણ લોકો ત્યાં ઉપસ્થિત હતા, કારણ કે લાશ જોઈએ આપણે વાવરૂ જગ્યાએ તો સ્વાભાવિક બાબત છે કે લોકોની બૂમરાડ હોય, ત્યાં લોકોના ટોળેટોળા એકઠા થાય, પોલીસને જાણ કરવામાં આવે, પોલીસ ત્યાં પંચનામું કરે અને પછી ત્યાંથી એમને લઈ જાય, એ દરેક પ્રકારની ઘટનાઓ થાય છે। પરંતુ જ્યારે વાત કરવામાં આવી, માહિતી મેળવવામાં આવી, ત્યારે અમારા જ રિપોર્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ કાં તો હત્યા હોઈ શકે, કાં તો આત્મહત્યા હોઈ શકે। પરંતુ પ્રાથમિક માહિતીમાં સામે આવશે કે હત્યા છે કે પછી આત્મહત્યા છે। હત્યા હોય કે આત્મહત્યા હોય, આ પ્રકારનું કૃત્ય ન કરવું જોઈએ એટલી મને ખબર પડે છે। હવે શું લાગે છે કે આપણા ગુજરાતમાં અને ખાસ બાયડમાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે તો બાયડમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી છે કે પછી બાયડ એક ક્રાઇમ સિટી છે? શું કહેવું આ મુદ્દાને લઈને આપનું મને કમેન્ટમાં અવશ્યપણે જણાવો ને। આપે હજી સુધી અમારા ચેનલ લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો। નમસ્કાર।